બીજી વાત, વ્યક્તિઓ સાથે સંબંધમાં કદાચ કોઈ વ્યક્તિ આપણી ટીકા કરે, કોઈ વ્યક્તિ આપણે ખરાબ બોલે તો એ કઈ ચોટી તો જતું નથી. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત ન્યુયોર્કમાં એક યુવાને કીધું, સ્વામી મારા સગા જ મારે કઝિન છે, મને જ્યારે મળે ત્યારે ગાળ દે છે. સ્વામી કે દે છે તો પણ તને ચોટી ક્યાં જાય છે તો બતાવ. પ્રમુખ સ્વામી મહારાજે આમ ઈશારો કર્યો, તને ચોટી ક્યાં જાય છે તો બતાવ. એટલે કોઈ ટીકા કરે, કોઈ આપણા વિશે ખરાબ બોલે તો અમે સ્વામિનારાયણ અક્ષરધામમાં દિલ્હીમાં જે મુખ્ય સ્મારક છે એમાં ફર્સ્ટ ફ્લોર ઉપર મુખ્ય સ્મારકમાં જઈએ ત્યારે હાથીની ગાથા મૂકેલી છે. કારણ કે હાથીઓએ યુગોથી માણસની સેવા કરી છે, એટલે એને એક અંજલિ આપવા માટે પ્રમુખ સ્વામી મહારાજ આખા ત્યાં એ સ્કલ્પચર્સ મૂકેલા છે. તેમાં પ્રથમ જ વાર્તા છે, તમે જોજો કે હાથી ચાલ્યો જાય છે અને પાછળ કૂતરા ભસે છે. હાથી પાછળ જોતો પણ નથી અને અદાથી ચાલ્યા જાય છે. એમ કદાચ કોઈ ટીકા ટિપ્પણ કરે, આપણા વિશે ખરાબ બોલે, નહીં તો નોર્મલી આપણો સ્વભાવ શું છે, કોઈ આપણને આવીને એમ કે ને, ખબર છે ગુજરાતી ભાષામાં સૌથી ભયંકર શબ્દ કયો છે? તને ખબર પડી? આ સૌથી ભયંકર શબ્દ. એટલે તમે કહો મને નથી ખબર, થોડીક થોડીક ખબર હોય તો ના ખબર નથી, મને બહુ ખબર નથી. હવે પછી એના કરતા પણ મોટો ભયંકર શબ્દ આવે, કયો? હું તને કહું પણ બધાને ખબર છે, બધાને ખબર છે. હું તને કહું પણ તારે કોઈને કહેવાનું નહીં. એ કેમ કે છે? એને મરી મસાલા ભરીને વાત મોટી કરીને કહેવી છે, એટલે તમને કહે છે કોઈને કહીશ નહીં. એ તમે શું કહો? કોઈને ન કહો. અત્યાર સુધી જે કઈ કીધું મેં કોઈને કીધું? આ તમે હસો છો કે? મેં તો કહો, આપણા બધાના અનુભવની વાત છે કે નહીં? યસ ઓર નો? અને પછી એને જે વાત કરવી હોય કરે. આવી એક સાદી સામાન્ય વાતથી 5, 10, 15 શબ્દોથી, 2 વાક્યોથી આપણી 30 વર્ષની મિત્રતા તૂટી જાય છે. આપણને શંકાઓ લાગે છે. અને લોંગ ટાઈમ રિલેશનશિપ્સ એ તૂટે ને એટલે જિંદગી જીતવાની જડીબુટ્ટી હાથમાં ના આવે. કે આ 25 વ્યક્તિઓનું લિસ્ટ હું બનાવું છું, આ વ્યક્તિઓ મારા જીવનમાં જોઈએ મારી સુખાકારી માટે, મને જીવનમાં સંતોષ અને આનંદ રહે અને સંબંધોનો આનંદ હું જીવનમાં માણી શકું, એ રીતે હું જિંદગી જીતી શકું. એની માટે આ 25 વ્યક્તિઓ મારે જીવનમાં જોઈએ જ. એ કંઈક ખોટું કરે તો પણ મારે એનું જોવાનું નથી, એનો મારે કોઈ દિવસ અવગુણ નથી લેવાનો. એને મદદની જરૂર ત્યારે મારે કરવાની જ છે. મારે મદદની જરૂર એ કદાચ ન કરે તો પણ મારે સંબંધ મારા તરફથી જ રાખવાનો છે. કંઈક વાર્તાલાપમાં, કંઈક વર્તણૂકમાં મારી ભૂલ હોય તો હું સોરી કહીશ, પણ એની ભૂલ હશે તો હું સોરી કહીશ. કારણ કે આ 25 વ્યક્તિઓ મારે જીવનમાં જોઈએ જ. ડિસાઇડ એન્ડ યુ એન્જોય યોર લાઈફ. એવી 25 વ્યક્તિઓનું લિસ્ટ બનાવવાનું. એની સાથે ઓલ કોમ્પ્રોમાઇઝેસ, ઓલ એડજસ્ટમેન્ટ્સ, ઓલ એપોલોજીસ એન્ડ ઓલ એક્સેપ્ટન્સ. એ જિંદગી જીતવાની જડીબુટ્ટી છે. તો આ રીતે કોઈ ટીકા કરે. પ્રમુખ સ્વામી મહારાજ 1991ની સાલમાં ત્યાં મુંબઈ બિરાજમાન હતા. જન્મભૂમિ પ્રવાસીના તંત્રી શ્રી હરકિશનભાઈ મહેતાએ પ્રમુખ સ્વામી મહારાજને એક ઇન્ટરવ્યુ એમાં પ્રશ્ન પૂછ્યો કે તમે તો સમાજ માટે સારું જ કામ કરો છો, સદભાવથી કરો છો, દરેકને લાભ થયું કરો છો, કોઈ જ્ઞાતિ જાતિના બેરિયર રાખ્યા વગર કરો છો, ઉચ્ચ નીચના કોઈ ભેદભાવ રાખ્યા વગર કરો છો, પણ છતાં સમાજમાં ઘણી વખત કોઈક વ્યક્તિ તમારા વિશે ટીકાત્મક હોય, બોલે, એવું ક્યાંક છપાય પણ ખરું. એ તમને જાણમાં પણ આવે તે વખતે તમારા મનમાં કેવા વિચારો આવે છે? પ્રમુખ સ્વામી મહારાજ વિધાઉટ અ સેકન્ડ્સ ડિલે સ્પોન્ટેનિયસલી બોલ્યા કે કોઈની અમારા પ્રત્યેની ટીકા અમે સાંભળીએ તો પહેલા અમે આંખ બંધ કરીને અંતરદ્રષ્ટિ કરીએ છીએ કે બોલનાર વ્યક્તિની વાત સાચી છે. જો સાચી હોય તો અમે સુધારો કરી લઈએ. ઇમિડિયેટલી હરકિશનભાઈ મહેતાએ પૂછ્યું કે કદાચ એ વ્યક્તિની વાત ખોટી હોય તો? પ્રમુખ સ્વામી મહારાજ ખૂબ આંતરિક બળથી ત્વરિત બોલ્યા કે વ્યક્તિની વાત કદાચ ખોટી હોય તો અમે એની સાથે ઝઘડવા નથી જતા,
એને વળતો ઉત્તર નથી આપતા અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન એને સદબુદ્ધિ આપે, અમે અમારા કામમાં લાગી જઈએ. આ જિંદગી જીવવાની જડીબુટ્ટી છે. ગમે તેટલું સારું કામ કરીએ, કદાચ એક નાનો વર્ગ હોય બોલે, એના વિચાર પ્રમાણે બોલે છે. આપણે આટલું જ રાખવાનું કે એ વ્યક્તિ બોલનાર સાચી હોય તો આપણે સુધારો કરી લેવાનો, અને વ્યક્તિ કદાચ ખોટી હોય તેની માટે પ્રાર્થના કરી લેવાની. ઝઘડવાનો કોઈ અર્થ જ નથી. પ્રમુખ સ્વામી મહારાજ કોઈ દિવસ આ વાતમાંથી લેશ માત્ર ચલાયમાન થયા નથી. લેશ માત્ર નહીં. આ જિંદગી જીતવાની જડીબુટ્ટી છે. સાથે સાથે જ્યારે વ્યક્તિઓ સાથે સંબંધની વાત આવે છે ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ એક વાત બહુ જ સરસ કરતા કે ચારિત્ર દ્રઢ કરો અને ચારિત્રવાન સમાજ તૈયાર કરો. સંબંધો ચારિત્ર ઉપર આધારિત છે. સંબંધો શરૂઆતમાં પૈસા અને કામ ઉપર આધારિત છે, લાંબા સમયે ચારિત્ર ઉપર આધારિત છે. આ વાક્ય શાંતિથી વિચારજો. એટલે લાંબા સમય સુધી તમારે પારિવારિક સંબંધો, મૈત્રીના સંબંધો, સગાવાળાના સંબંધો, તમારા વર્ક પ્લેસ ઉપર એટલે કાર્યક્ષેત્રમાં તમારા સાથી કાર્યકર્તાઓ સાથે લાંબા સમયના સંબંધો રાખવા હોય તો તમારામાં ચારિત્રની દ્રઢતા જોશે. એટલે કે તમે સત્યનિષ્ઠ હોવા જોઈએ, તમે પ્રામાણિક હોવા જોઈએ, તમે વફાદાર હોવા જોઈએ, તમને સદભાવ દરેક પ્રત્યે હોવો જોઈએ, અન્યને મદદરૂપ થવાની ભાવના હોવી જોઈએ. આ બધા ચારિત્રની વાતો છે. આ હશે તો જ લાંબા સમય સુધી સંબંધો રહેશે. તમને આશ્ચર્ય થશે કે પ્રમુખ સ્વામી મહારાજ, વિધાઉટ હું એક્ઝાજરેશન બોલું છું, નોટ ધ સ્લાઇટેસ્ટ એક્ઝાજરેશન, એટલે કે જરાય અતિશયોક્તિ નથી, પણ થ્રો અવે લાસ્ટ ફિગર 25,000 વ્યક્તિઓને પ્રમુખ સ્વામી મહારાજ નામ અને ચહેરાથી ઓળખતા અને લાગણીભર સંબંધો હતા. સેંકડો કુટુંબો એવા હતા કે જેની 4-4, 5-5 પેઢીને પ્રમુખ સ્વામી મહારાજે જોયેલી અને 5-5 પેઢી સાથે સંબંધો અને 5-5 પેઢી સાથે કામ કરેલું. વોટ અ રેકોર્ડ! એનું કારણ શું? પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં ચારિત્રની દ્રઢતા. અને બીજું કારણ શું? એમની દ્રઢતાને કારણે આ બધી વ્યક્તિઓના જીવનમાં પણ ચારિત્ર નહીં, દ્રઢતા થઈ. એની માટે પ્રમુખ સ્વામી મહારાજ પ્રયત્નશીલ રહેતા હતા. આ પ્રયત્નશીલપણાની વાત એટલા માટે કરવાની કે આપણે પણ આપણા મિત્ર કે સગાલા માટે પ્રયત્નશીલ રહેવાનું કે એનામાં ચારિત્રની દ્રઢતા થાય. વ્યસન હોય તો વ્યસન દૂર કરવાનો પ્રયત્ન કરવાનો, કોઈ કુટેવ હોય તો ટેવ દૂર કરવાનો પ્રયત્ન કરવાનો, કોઈ કુસંસ્કાર ઘૂસી ગયા તો સંસ્કાર દૂર કરવાનો પ્રયત્ન કરવાનો. એને લીધે સમાજમાં પોઝિટિવ વાઇબ્સ ફેલાય, એને લીધે સમાજમાં પોઝિટિવિટી ફેલાય. આપણને એમ થાય કે અહીંયા બોટાદમાં એક વ્યક્તિનું વ્યસન છોડશે, એમાંથી ક્યાં પૃથ્વી ઉપર ફેર પડી જવાનો છે, એમાંથી ક્યાં બીડી અને સિગરેટ વેચાવાની ઓછી થવાની છે. એ વિચાર ખોટો છે. કારણ કે જ્યારે ચંદ્ર ઉપર એડવિન અલ્ડ્રિન અને નીલ આર્મસ્ટ્રોંગે પહેલો પગ મૂક્યો ત્યારે ન્યુયોર્ક ટાઈમ્સ ટાઇટલ ઉપર લખેલું, વન સ્મોલ સ્ટેપ બાય અ મેન બટ અ જાયન્ટ લીપ ફોર મેનકાઇન્ડ, કે માણસે તો એક નાનું પગલું ભર્યું પણ માનવતાએ તો એક બહુ જ મોટી ફલાંગ ભરી લીધી. અત્યાર સુધી આપણને કોઈને ખબર નથી કે આપણે સિગરેટ પીએ છીએ એની ગરમી દક્ષિણ ધ્રુવમાં બરફને ઓગાળી શકે છે. તો હવે સાબિત થઈ ગયું કે અહીંયા તમે બોટાદમાં પણ એક બીડી પીઓ ને એની ગરમી પણ દક્ષિણ ધ્રુવના કે ઉત્તર ધ્રુવના બરફને અસર કરી શકે છે, કારણ કે સામૂહિક ભેગી થાય છે. એનું તો આ વોર્મિંગ છે, એનું તો આ ક્લાઇમેટ ચેન્જ છે. બાકી ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં ધોધમાર વરસાદ હોય. આજે બરોડા વિસ્તારમાં ધોધમાર વરસાદ બપોરે. આ વાત પરથી એટલું સમજવાનું, એક નાનો પણ સુધારો, એક નાની પણ સદપ્રવૃત્તિ, એની એક ઇમ્પેક્ટ તો હોય જ છે.